ઉત્તર ભારત જ નહીં પરંતુ હાલ સમગ્ર દુનિયાના અનેક વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડીમાં જકડાયા છે। યુરોપ અને અમેરિકામાં રવિવારે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર યુરોપમાં રવિવારે ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તારાજી સર્જી છે। યુરોપમાં બરફના તોફાનના કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો અટવાઈ ગયા હતા। અમેરિકામાં પણ બરફના તોફાને કરોડો લોકોને ઘરોમાં કેદ થવા મજબૂર કરી દીધા છે। વધુમાં તોફાનના કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ અંધારપટમાં રહેવું પડશે। શનિવારથી શરૂ થયેલું આ તોફાન સોમવાર સુધી અમેરિકાને ધમરોળશે। બરફના તોફાનના કારણે પશ્ચિમ અમેરિકામાં 2000 જેટલી ફ્લાઇટ્સ રદ કરાઈ છે, તો બ્રિટનના ઉત્તરીય વિસ્તારોમાં 40 સેન્ટીમીટર જેટલો બરફ જામી જતા ગ્રામીણ વિસ્તારો અડગા પડી ગયા હતા અને વ્યાપક પ્રમાણમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। તો સ્થાનિય તંત્ર દ્વારા લોકોને બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ કે બ્રિટનના ઉત્તરીય વિસ્તારોમાં 40 સેમી સુધી બરફ જામ્યો હતો, તો બરફનું તોફાન જામેલું છે। દક્ષિણ ઇંગ્લેન્ડમાં ઠંડાગાર વરસાદથી ટોપ એવન નદીમાં પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે। અમેરિકામાં 2400 કિમી વિસ્તાર બરફની ઝપેટમાં જોવા મળ્યું છે, તો બરફના તોફાનને પગલે 2000થી વધુ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે। તો વીજ પુરવઠો ખોરવાતા કરોડો લોકો અંધારપટમાં રહેવા પણ મજબૂર બન્યા છે અને બર્મિંગહામ, બ્રિસ્ટલ, કાર્ડિફ જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ કરવા કામગીરી હાથ ધરાશે।